એકવાર શિવ પાર્વતીજી સંધ્યાના સમયે વિચરણ કરતા હતા. ભોળાનાથ સંધ્યા સમયે વિચરણ કરવા નીકળે. બ્રહ્માજી વહેલી સવારે નીકળે, દિવસ આખો ભગવાન વિષ્ણુ અને સાંજે ભોળાનાથ પધારે. પણ નહીં તો સામાન્ય શાસ્ત્રોનું કથન છે કે સંધ્યા સમયે શિવ પાર્વતી વિચરણ કરવા નીકળે. સંધ્યા પછી રાત ઉતરી આવે ને, રાત્રિ, અંધકાર, તમોગુણના અધિષ્ઠાતા મહાદેવ, મહાદેવને ખોળે માથું મૂકીને હોઈ જવાનું હોય છે. દિવસે વિષ્ણુ સંચાલન પ્રવૃત્તિ અને સવારે બ્રહ્મા સર્જન, વેદપાઠ, બ્રહ્મયજ્ઞ. તો શિવ પાર્વતી વિચરણ કરવા નીકળેલા અને જતા હતા તો એક સ્થાન ઉપર ભગવાન ભોળાનાથ ઊભા રહી ગયા. બહુ પ્રસન્નતાથી ભરાઈ ગયા મહાદેવ. નાચવા લાગ્યા અને પછી એ જગ્યાએ મહાદેવે દંડવત પ્રણામ કર્યા. તો પાર્વતીજીએ પૂછ્યું કે નાથ, અહીંયા કોઈ મંદિર નથી, અહીંયા કોઈ નદી નથી, અહીંયા કોઈ એવો કુંડ નથી, અને તમે આ જગ્યામાં, આ પૃથ્વી ઉપર આવીને પ્રસન્ન થઈ ગયા અને તમે દંડવત પ્રણામ કર્યા, નાચવા માંડ્યા. આનું કારણ મહાદેવજીએ કહ્યું, દેવી, આ જે જગ્યા છે ને એ તીર્થોનું તીર્થ છે. કેમ? તો કે 1000 વર્ષ પહેલા અહીંયા ભગવાનની કથાનું આયોજન થયેલું. આ જગ્યાએ ભાગવતનું આયોજન થયેલું, અહીંયા ભગવાનની કથા થયેલી. એટલે દેવી, આ જગ્યા છે તીર્થોનું તીર્થ છે. અચ્છા પ્રભુ, ભગવાનની કથાનો આવો મહિમા છે? હા દેવી, પ્રણામ કરો. ત્યારે પાર્વતીજીએ પણ એ જગ્યાને પ્રણામ કર્યા, ત્યાંની ધૂળ લઈ બહુ વખત પછી વળી પાછા એકવાર પાર્વતી અને શિવજી સંધ્યા સમયે વિચરણ કરવા નીકળેલા. વળી પાછી એક જગ્યા જોઈ, મહાદેવ એ જગ્યામાં જઈને પ્રસન્ન થયા, નાચવા લાગ્યા. પછી ત્યાં દંડવત પ્રણામ કર્યા. પાર્વતીને જૂની વાત યાદ આવી. મહાદેવને પૂછ્યું, પ્રભુ, હું પણ પ્રણામ કરું છું આ જગ્યાને. શું અહીંયા પણ ભગવાનની કથા થયેલી? કારણ કે કોઈ કુંડ, કોઈ નદી, કોઈ મંદિર તો દેખાતું નથી. અહીંયા પણ ભગવાનની કથા ભૂતકાળમાં થયેલી? એટલે મહાદેવ બોલ્યા, એ સાંભળો. મહાદેવજીએ કહ્યું, નહીં દેવી, અહીંયા કોઈ કથા નથી થઈ હજી સુધી. તો પછી તમે કેમ પગે લાગ્યા આ જગ્યાને? તો કે અહીંયા 1000 વર્ષ પછી કથા થવાની છે. અને મહાદેવ તો ત્રિકાલજ્ઞ છે ને, મહાદેવનું બધું જ્ઞાન, ભૂત, ભવિષ્ય, વર્તમાન. 1000 વર્ષ પછી આ જગ્યામાં કથા થવાની છે. આ જગ્યા બહુ ભાગ્યશાળી છે દેવી, પ્રણામ કરો, પગે લાગો. આવી હરિ કથા, આવો એનો મહિમા.